સમાજમાં માનવી હંમેશા તેના કાર્યથી ઓળખાતો હોય છે, પણ એ બાબત મહત્વની છે કે તે કાર્ય કયું છે। ત્યારે પોતાની કાર્ય ઊંચાઈએ પહોંચવા માટે સેવાની સીડી ચડી રહ્યા છે ગાંધીનગરના મયુરભાઈ। આવો આજે આપણે સમાજના આ રિયલ હીરોને મળીએ। આડત્રીસ વર્ષીય મયુરભાઈ જોશી કે જેઓનો સંકલ્પ છે કે તેઓ વિશાળકાય વડના નાના નાના ટેટા એટલે કે બાળકોને શિક્ષણની ફોરમ આપવાનો। ગાંધીનગરમાં રહેતા અને ત્યાં જ કોમ્પ્યુટરનું નાનકડું વ્યવસાય કરતા કરતા તેઓને સદભાવનાની સ્ફૂર્ણા થઈ અને આ સ્ફૂર્ણાની સાથે તેઓએ શરૂ કર્યું સેવાનું કાર્ય। સેવા હતી બાળકોની પરવરિશની। એવા બાળકોને ટ્રેન કરવાના કે જેઓને ભણવાનો અને આગળ વધવાનો ખૂબ જ શોખ છે। તેઓ ગાંધીનગરની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેઓ પોતાના ખર્ચે આગળ વધારવાનો પ્રણ લીધો છે। વિદ્યાર્થીઓ અહીં ભણવા તો આવે છે, પરંતુ તેઓની આંતરિક શક્તિને પારખીને તેઓની માટે અલગ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે મયુરભાઈ। તેમણે આ કાર્યની શરૂઆત તેમના વ્યવસાયમાં જોડાતા પહેલા કરી હતી। બાળકોના એજ્યુકેશન માટે બાળકોને અમે આખું વર્ષ ચાલે એટલું એજ્યુકેશન મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ અને એ મટીરિયલ થકી એમના જીવનનો ગ્રોથ થાય એ માટે અમે કામ કરીએ છીએ। સ્વાર્થ વગરની એક મુસ્કાન સંતોષની પરમસીમાએ લઈ જતી હોય છે, ત્યારે બાળકોની માટે પોતાના જીવનને સમર્પિત કરી દેતા મયુરભાઈએ બાળકો માટે ભવિષ્યની યોજનાઓ પણ બનાવી છે। તેઓએ બાળક સ્વસ્થ અને સારા વાતાવરણમાં ભણી શકે તે માટે અનેક પ્રયાસો કર્યા છે। ચહેરા ઉપર એક એને રમાડતા કે એને કંઈક વસ્તુ આપતા જે એકદમ એક નેચરલ સ્માઇલ આવે ને ત્યારે આપણને એમ થાય કે હા આપણે કંઈક ભારતના ભવિષ્ય નિર્માણ માટે એકદમ સોયના નાકાથી પણ નાની કંઈક વસ્તુ કરી રહ્યા છે। સેવા પંખોની સાથોસાથ આ બાળકોને વિશાળ સમાજમાં ઉડવાની તક આપી અને મયુરભાઈએ તેમના સપનાની સાથે બાળકોને પણ પાંખો આપી છે। ઉદ્ગમ એટલે સેવાનું સરનામું કે જ્યાંથી મયુરભાઈએ શરૂઆત કરી હતી સેવા કાર્યની। આ કાર્યમાં અનેક લોકો જોડાતા ગયા અને ધીમે ધીમે આવતી મુશ્કેલીઓનો સામનો પણ કરતા રહ્યા। કદાચ આ બાળકોના ચહેરા પર નિખાલસ હસી ન હોત, કદાચ તેઓને આટલો સુંદર ડાન્સ કરતા ન આવડતું હોત, જો સ્કૂલ એજ્યુકેશનની સાથોસાથ બાળકોને મયુરભાઈ જેવા સેવાશ્રીઓનો સાથ ન મળ્યો હોત। ઘર પરિવારમાં પોતાના પ્રેમની અમી વરસાવતા મયુરભાઈ પોતાના સેવા કાર્યમાં પણ તેટલા જ આગળ પડતા છે। તેઓએ આ સેવા કાર્યની શરૂઆતના સમયે ઘણી જ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો હતો। તકલીફ તો દરેક વ્યક્તિને પડે અને જ્યારે તમે લીગથી હટીને જ્યારે કામ કરતા હોય ત્યારે તો તકલીફ પડવાની જ છે અને પડવાની જ છે। તમારી એના માટે થઈને તમારી ધગસ હોય તો તમે એના માટે થઈને તમે આગળ વધી શકો। એવી સમાજમાં કારણ કે આપણો સમાજ છે જનરલી વ્યક્તિ આધારિત અને પૈસા આધારિત છે, પણ આપણે જ્યારે કંઈક અલગથી કામ કરતા હોય છે ત્યારે તકલીફ પડે જ છે। સ્વીકાર્યતા સહજતા બહુ ઓછી થઈ જાય ત્યારે તમને કંઈક એચિવમેન્ટ થાય છે ત્યારે સમાજ તમારો જનરલી સ્વીકાર કરતો હોય છે। ત્યારે આ પરિસ્થિતિમાં મયુરભાઈને સાથ આપ્યો તેમના પરિવારજનોએ। ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ મયુરભાઈની હિંમત અને તેમના સાહસને હંમેશા આગળ ધપાવવા માટે પરિવાર અહમ ભૂમિકા ભજવે છે। ત્યારે મયુરભાઈને પણ સેવાની પ્રેરણા તેમના દાદા પાસેથી મળી। સેવાના વારસદાર એવા તેમના પિતાજીએ પણ વારસો મયુરભાઈને આપ્યો હતો। આપણે સમાજ પાસેથી લીધું, સમાજને પાછું આપવાનું છે। માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ પામે છે ત્યાંથી સતત સમાજ પાસેથી મેળવે છે। સમાજ વગર ચાલે પણ નહીં અને સમાજ પાસેથી મેળવે, સમાજને એ ઋણ આપણે ચૂકવવું તો રહ્યું જ ને। તો આ રીતે સેવાની પૂંજી કુંજમાં એકધારી જમા થતી ગઈ અને મયુરભાઈનું સ્વપ્ન પૂર્ણ થવાને આરે આવતું રહ્યું। ત્યારે કોઈ પણ કાર્ય આસાન નથી હોતું। જ્યાં સુધી સમસ્યાના ઘેરા વાદળોથી બહાર ન આવીએ ત્યાં સુધી મંઝિલ સુધી નથી પહોંચાતું।
પણ આવી જ કઠિન પરિસ્થિતિઓના ફળ હંમેશા મીઠા હોય છે. ત્યારે મયુરભાઈને પણ શારીરિક સમસ્યાએ ઘેરી લીધા હતા. સીધી લીટીએ ચાલનાર મયુરભાઈને સર્વાઇકલ પ્રોબ્લેમ છે. તેઓ લાંબો સમય સુધી ઊભા નથી રહી શકતા. તે માટે તેઓ તેમની ઓફિસમાં પણ એક બેડ બનાવ્યો છે. પણ અનેક સમસ્યાઓનો સામનો કરે તે જ તો આગળ વધતા હોય છે. મયુરભાઈએ પોતાની આ સમસ્યાને કઠણાઈના કબાટના કારાવાસમાં ધકેલીને સેવા કાર્યના વાઘા પહેર્યા છે અને તેના માટે તેઓએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે. દુઃખ છે, દર્દ છે, પણ જો એ દર્દની સ્વીકાર્યતા અને સહજતા નહીં સ્વીકારીએ તો એ હંમેશા રહી જશે. એના કરતાં એ સ્વીકારીને એની સાથે કામ કરવું એનો ખૂબ આનંદ આવે છે. અને એ આનંદથી આપણે ક્યાંક કોઈકને ખીલવવાનું કામ કરશું તો એનાથી સવિશેષ કંઈ જ નથી. તો ત્યાં આગળ બધા દુઃખ અને દર્દ હંમેશા ક્યાં ભાગી જશે એ પણ ખબર નથી પડતી. તો બાળકોને પોતાની સેવાથી અભિભૂત કરવા માટે તેઓ દરરોજ ગાંધીનગરની કોઈ પણ એક શાળામાં જઈને નાના મોટા તમામ બાળકોને ભણતર વિશે સમજાવે છે. તેમને નોટબુક, પેન્સિલ, બેગ જેવી નાની મોટી તમામ સુવિધાઓ પણ આપે છે. આજે તેમના કાર્યથી લગભગ 200થી વધુ બાળકો વ્યવસ્થિત રીતે ભણી રહ્યા છે. તમામ બાળકોને શાળાના 288 બાળકો શાળાના, એ સિવાય એસટીપી વર્ગના 9 બાળકોને પણ એમને ખૂબ જ મદદ કરી છે. નોટ આપી, ચોપડા આપ્યા, પેન્સિલ, સંચો, રબર તમામ બાળકોને આપ્યા. એ ઘણી વખત આવી અને બીજી એક્ટિવિટી પણ કરાવતા. બાળકોને આવીને રમતો રમાડતા, બીજી સર્જનાત્મક શક્તિઓ બાળકોની વિકસે એવી માટેની પણ પ્રવૃત્તિઓ એ વારંવાર શાળામાં આવીને કરાવતા. તો આ રીતે બાળકોના જીવનમાં એક નાનકડી મુસ્કાન પાથરીને સંતોષ લાવવાનો અવિરત પ્રયાસ કરે છે મયુરભાઈ જોશી. મીરાની પટેલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. સેવાનો આ માર્ગ કઠિન જરૂર છે, પરંતુ મુસીબત ભર્યો આ માર્ગના ફળ પણ તેટલા જ મીઠા હોય છે. આત્મતૃપ્તિ માટે આપણે સૌ ભેગા મળીને સેવાનો સંકલ્પ કરીએ અને આત્મતૃપ્તિ કરીએ. અસ્તુ.